સર્વ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. ભાલા ભક્તો, આપણે અવની ઉપરનું અમૃત એટલે વચનામૃત, આ 10 વચનામૃતના પાન કર્યા. એમાં પણ આપણે માણસ કૃતજ્ઞ શા માટે બની જાય છે? બીજાએ એના ઉપર કરેલા ઉપકારને શા માટે ભૂલી જાય છે? એનું કારણ આ 11મું વચનામૃત બતાવે છે. આપણે આ વચનામૃતનું વાંચન કરીએ. આ વચનામૃત 2 વિભાગમાં વહેંચાયેલું છે. એક છે વાસના અને બીજી છે ઉપાસના. આમાં સંતોએ આપ્યું છે કે વાસના અને એકાંતિકપણાનું, એકાંતિક ભક્તનું. કેમ જે એ ઉપાસનાથી જ એકાંતિકપણું આવે છે, એટલે આપણે વાસના કે ઉપાસનાનું કહીએ તો કોઈ વાદનો નથી. પહેલા આપણે વચનામૃતનું પઠન કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગશર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠ્યા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષયને ભોગવ્યા ન હોય તેની પણ જે અંતરને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહીએ? અર્થાત નિર્વાસનિક ભક્ત કોને કહીએ? આ વાસનાનું તો રૂપ કીધું, પણ નિર્વાસનિકતાનું સ્વરૂપ શું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાન વિના અન્ય કોઈ પદાર્થને વિશે વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ પ્રથમનું 11મું થયું. હવે આપણે સમજીએ વાસના એટલે શું. તો આપણે જન્મો જન્મથી જે કર્મો કર્યા છે, અહીંયા કીધું ને કે વાસનાનું રૂપ શું, તો કે પૂર્વે વિષય ભોગવ્યા છે અને કોઈ પણ ભોગવા માટે તમારે મહેનત કરવી પડે. કાંઈ પણ વસ્તુ એમનામ નથી મળતી. આપણે સારા બંગલામાં રહેવું હોય તો કાળા ચામડા કરો અને રૂપિયા કમાવો ત્યારે બંગલો બને છે. લાઈફ ટાઈમ માણસે મહેનત કરી હોય ને ભણી ગણીને હોશિયાર થયો હોય, પછી જેટલી કમાણી કરે એટલી પત્નીને આપે ત્યારે પત્ની મળે છે. એટલે આજે કામ, ક્રોધ, લોભ આજે આપણામાં જન્મો જન્મના છે, આ બધા જે સ્વભાવ છે, દોષ છે, એ દોષનું બીજું નામ જ વાસના છે, બીજું કોઈ વાસના નથી. અને માણસ પોતાની જિંદગી પરમાત્માને માટે વાપરવાની હોય એની જગ્યાએ દોષ ડેવલપ કરવા પોતાનો આખો જિંદગી ખર્ચી નાખે છે, અને એટલે એનામાં વાસના વધી જાય. આ કહ્યું કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠ્યા હોય ને સાંભળ્યા હોય. ભોગવવા, જોવા અને સાંભળવા. એટલે આજે પણ આપણે મોબાઈલમાં તમે જુઓ, માણસ ધનની પ્રાપ્તિનું તો થોડી વાર મહેનત કરતો હોય, પણ કેમ મળી મોબાઈલમાં જોજો જ કરતો હોય, એની વિશેની વાતો સાંભળ જ કરતો હોય. એ જ રીતે સ્વાદની વાતો, ક્યાંથી હું સારું બને ને ક્યાં સારું મળે છે જોજો જ કરે, એની વિશે સાંભળ જ કરે. પછી જે તમે જે વસ્તુને જોજો કરો ને સાંભળ કરો, પછી એ કરવાનું મન થાય. આજે નાના બાળકોમાં પણ જે વિકૃતિ આવે છે, ખરાબ જોવાથી ને ખરાબ સાંભળવાથી જ આવે છે. અને પછી તમે એ જે સાંભળ્યો એના સંસ્કાર બંધાઈ જાય. એટલે ગીતાજીમાં ભગવાને બહુ સ્પષ્ટ બીજા અધ્યાયમાં અર્જુનને કહે છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. વ્યક્તિ વિષયનું ધ્યાન કરે છે. ખરેખર ધ્યાન ભગવાનનું કરવાનું હોય, એ જગ્યાએ વિષયનું ધ્યાન કરે છે. ધ્યાનનો અર્થ થાય સંભાળવું, ચિંતન કરવું. વારંવાર માણસ ધનનું ચિંતન કરે છે, સ્ત્રીનું ચિંતન કરે છે, સારા પદાર્થ ખાવાનું ચિંતન કરે છે અને જોવાનું ચિંતન કરે છે. માણસ મંદિરમાં આવે ત્યાં ઉપાસના માટે આવે તો ત્યાં પોતે થોડો જાજો ખર્ચો થાય તો એને બીક લાગે છે કે મારું વપરાઈ જશે. તો એ માણસ મંદિરમાં મફતમાં જમે છે, મંદિરમાં મફતમાં એને કોઈ ચાર્જ વિના એને ઉતારા જોતા છે. એ જ માણસ જ્યારે
ગમે ત્યાં ફરવા જાય, સાપુતારા હોય, આબુ જાય કે મેરેથોન જાય કે ગમે ત્યાં જાય, ત્યાં લાખો રૂપિયા વાપરીને આવે છે. વાસના માટે એ લાખો વાપરે છે અને ઉપાસના માટે થોડુંક વપરાય એમાંય તે ગણના કરે છે અને એટલે એની વાસના બંધાય છે. એટલે આ જ પ્રશ્ન જ્યારે અંત્યના 20મા વચનામૃતમાં દીનાનાથ ભટ્ટે પૂછ્યો કે પ્રભુ, કાળ તો ભગવાનની શક્તિ છે, કર્મ જીવ જે કરે એ છે, પણ વસ્તુગતે વાસના, સ્વભાવ, પ્રકૃતિ શું છે? તો મહારાજ કહે છે કે આ જીવે જેટલી પૂર્વ ભવે જે કર્મો કર્યા છે એ કર્મ જીવમાં એક રસ થઈ ગયા છે. જે રીતે લોખંડ હોય અને એને અગ્નિમાં તપાવો તો એ લોખંડમાં અગ્નિ પ્રવેશી જાય, જે રીતે તલમાં તેલ પ્રવેશે છે, શેરડીમાં રસ પ્રવેશે છે, પુષ્પમાં ગંધ પ્રવેશે છે, એમ જીવમાં જે આ એક રસ થઈ ગયેલા કર્મો છે એ કર્મો જ પરિપક્વ થાય એટલે કર્મ જ આપણી વાસના બને છે, કર્મ જ આપણા સ્વભાવ બની જાય છે અને કર્મ જ આપણી પ્રકૃતિ બની જાય છે. એટલે પ્રકૃતિ, સ્વભાવ કે વાસના વસ્તુગતે નામ અલગ છે, પ્રક્રિયા તો એકમાંથી જ પસાર થાય છે અને માણસ એની માટે જીવે છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માંડવીમાં નીકળ્યા ત્યારે માંડવીની બજારમાં એક ઘટના ઘટી. એક દુકાન હતી, એ દુકાનમાં બહાર થોડા દાણા મૂકેલા હતા. એક બકરીને ખાવાનું મન થયું એટલે દોડીને એને એ તગારામાંથી મોઢું ભર્યું. એ મોઢું ભર્યું અને એ શેઠિયાનો મગજ ફાટ્યો અને હોટો લઈને જે આવ્યો તે બકરીને જે મારી તેનું ઢીંડું ભાંગી ગયું. બિચારી લંગડાતી ગઈ. આ જોઈને ગોપાળાનંદ સ્વામી જોઈ જ રહ્યા. ત્યારે હારે રહેલા લોકનાથાનંદ સ્વામી, પુરુષાનંદ સ્વામી કહે છે કે સ્વામી, આ તમે શું જોયું? ત્યારે સ્વામી કહે છે કે હું એ જોતો હતો કે આ બકરી કોણ છે અને આ બકરીને મારનારો કોણ છે. આ તો ગોપાળાનંદ સ્વામી જેની સામે જો એના 10-10 હજારના પૂર્વ પરારના જન્મ મરણનું જાણી શકે એવા. અને ગોપાળાનંદ સ્વામીએ જે પૂર્વ જન્મના માણસના ઇતિહાસ ઉઘાડ કર્યા છે, આપણા પુરાણોમાં પણ વ્યાસ ભગવાને ઉઘાડ કર્યા છે, એ આપણા મારા તમારી રિયલી જિંદગીને સ્પર્શી જે એવા છે. એક એક પ્રસંગો આપણે માણસ મહેનત જેની માટે કરીએ છીએ એટલે થાય છે, વાસના બંધાઈ જાય. સ્વામી કે પૂર્વ જન્મે આ બકરી છે, એ બકરી આ જે મારે છે એનો બાપ હતો અને એને આ દુકાન કરાવવા માટે રાજદી એક કરી છે અને આ દુકાનમાંથી જે કમાણી કરી અને પછી મોટી ઉંમર થઈ તો અહીંયા બેહવાની, બાકડે બેહવાની વાસના રહી ગઈ. એને કારણે એ ત્યાંથી છૂટતો જ નથી અને એટલે એમાં એ બાકડે બેહવાની વાસના રહી એટલે એ શેરીનો જ બકરો થયો. અને હવે ત્યાં બેઠો તો એને એમ થાય કે મેં તો આને લાખો રૂપિયા આપ્યા હતા, મને હવે અનાજ તો ખાશે, પણ હવે સમય ચેન્જ થઈ ગયો. જો જન્મ ચેન્જ થયો, વાસના ચેન્જ ન થઈ. કેમ? જે જન્મ મરણ સ્થૂળ દેહને છે અને વાસના સૂક્ષ્મ દેહ સાથે જડાયેલી છે. એટલે સૂક્ષ્મ દેહ માણસનો સ્થૂળ દેહ પડી જાય તો સાથે રહે છે, એટલે એને જ્યાં ઈચ્છા હોય ત્યાં જ જન્મે છે. એટલે સ્વામી કહે છે કે જેને માટે એને આખી જિંદગી આપી હતી, પોતાનું બધું જે છોકરાના નામે કહી દીધું, આજે એક મુઠ્ઠી દાણા ખાવા તેનું ઢીંડું ભાંગી નાખ્યું. એટલે આ વાસના કરાવે છે. વાસના માણસને માણા મટાડીને બોકડો બનાવે છે. મહાભારતના શાંતિ પર્વમાં મોક્ષ ધર્મની કથા આવે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ કથાને વાંચેલી છે અને મારા તમારા માટે પરમ શાંતિના અનુભવ કરવા માટે આ સમજવા જેવી છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે કે એકવાર નારદજી વિચરણ કરતા કરતા એક પ્રદેશમાં નીકળ્યા તો એક વડીલ હતા. એ વડીલ એટલા બધા પોતાના હાથ પગ નહોતા હાલતા તો ખેતીમાંથી ઊંચું માથું જ નહોતા કરતા. એટલે નારદજીએ કહ્યું કે હવે તમારા દીકરાઓ કામ કરે એવા થયા, તમે થોડુંક તમારી વૃત્તિ વાળીને તમારું નિજ દર્શન કરો, તમે આત્મા છો, તમારામાં પ્રગટ પરમાત્મા છે. એ બધી ઉપદેશની વાતો બીજાને કહેજો. આજે પણ આ ડોહા જેવી નકલું બહુ છે. એ વખતે એક બે છે, આજે તો ઘરે ઘરે કોપિયું નીકળી ગઈ, કારણ કે હવે કોપિયુંનો જમાનો આવી ગયો ને. એટલે નારદજીએ એને કહ્યું, પરંતુ એ કોઈ માન્યો નહીં. હવે ખેતીમાં જે ખેતી જ આખી જિંદગી કરી હતી એને કારણે એ મરી અને એ પાછો વાડીનો જ કૂતર્યો થયો.
હવે કોઈ પેલા ખેતીની ખાતો હતો, એટલે લગભગ જે ખેડૂતના ખેતરમાં કૂતરા કે પશુ પંખી હોય ને એ પૂર્વજન્મે એ જ હોય. કારણ કે જેને જ્યાં ઈચ્છા રે, ગીતાજીનો ન્યાય છે કે યમ યમ ભાવમ સ્મરણ વાપી ત્યજત યસ્મિન કલેવરમ તમ તમ ભાવમ વાપનોતી. એ જે સંકલ્પથી માણસ કલેવર છોડે છે એ જ એને પામે છે. આ વિષયો ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુભજાયતે. માણસ વિષયનું ચિંતન કરે છે, ખેતીનું ચિંતન કરતો હોય એટલે ખેતીનો કૂતરો થયો. હવે એ કૂતરો થયો, હવે એમાં પાછો ટાઈટ આવી, ખવડિયો થયો, મરી ગયો. એટલે પછી બીજા જન્મે એ પાછો ત્યાં ખેતી કરવા, ખેતીની હોતી ને એટલે એનો બળદિયો થયો. બળદિયો થયો, ખૂબ હાંક્યો, મરી ગયો. પછી પાછી વાસના રહેતી, ત્યાં બળદિયો એટલે કુએ પાણી પીવાનું ઓલું હોય એટલે એ બીજા જન્મે પાછો ડેઢક્યો થયો. એ ત્યાં જ ખેતરનો ડેઢક્યો થયો. ભીષ્મ પિતા કહે છે કે પાછો ડેઢક્યો મરી ગયો, પછી પાછો સર્પ થયો બીજા ચોથા જન્મે. હવે નારદજી આને ઓળખતા હતા, કેમ છે એ તો ભગવાનનો અવતાર ગણાય. આખું નારદ પુરાણ લખેલું છે, સ્થિત પ્રજ્ઞ ત્રિલોકીમાં વિહરનારા, કે આ એક દિવસ આ ખેતરનો માલિક હતો, એ ડેઢક્યો થયો, એ કૂતરો થયો, એ બળદિયો થયો, એ પાછો સર્પ થયો. પણ ઈચ્છા એ હતી છોકરાનું પાલન પોષણ કરવાનું. એટલે ત્રીજી ચોથી પેઢીના દીકરા હતા, એને એ પછી ખેડ કરતા હોય એટલે છોકરો નાના બાળકને ઘોડિયામાં હિંચકાવેલું, એમ થયું હાલો બાળકને થોડુંક પ્રેમ કરવા જાઓ, કારણ કે વ્યાજનું વ્યાજ બધાને વાલું બહુ લાગે. એટલે હવે એ એના મા બાપ ખેતીમાં કામ કરતા હતા, એટલે આ ડોહો જે સર્પ થયો હતો એ એના ચોથી પેઢીના દીકરાને ઘોડીએ ચડ્યો અને આમ ફેન માંડી અને આમ જોયા કરે. એમાં એનો બાપો ભાળી ગયો. એમ તો ખારો આ મારા છોકરાને કરશે તો. એટલે જે પરોણો લઈને આવ્યો, માર્યો અને પકડ્યો, અને પછી પકડીને ઘા કરી અને કાંટાવાળી ઝાડમાં ફેંકી દીધો. હવે સર્પ નીકળવા જાય તો કાંટા મલપા વાગતા જાય. એટલો પરેશાન થયો ત્યારે નારદજી આવ્યા અને એને જ્ઞાન આપે છે કે આ તું, હું તેથી તને કહેતો હતો કે આ દુનિયામાં કોઈનું નથી. આત્માના સાચા સંગાથી પરમાત્મા જ છે, છતાં તું માન્યો નહીં. આજ તારી પરિસ્થિતિથી હવે તારે શું કરવું છે? ભાષા હવે બચાવો. પછી આ તો એક સંતની અમી દ્રષ્ટિ હતી, એટલે એ સંતમાં વિશ્વાસ આવ્યો. પછી એ સર્પયોનીમાંથી મુકાવી અને પાછો કોઈ પવિત્ર કુળમાં જન્મ આપી અને નિર્વાસનિક થઈ અને પરમધામને પહોંચાડ્યો. પણ આ વાસના ડેડક્યા કરે, વાસના કૂતરા કરે, વાસના બોકડો કરે, આ આપણી વાસના, આપણા શું કામ? એની માટે કર્મ કર્યા છે એટલે આ થયું. આપણે એની માટે જીવ્યા છીએ. બાકી સત્ય માટે જીવો તો ઉપાસના બની જાય. એટલે શરીરના સંબંધીનો સ્વીકાર એ વાસના કરે છે, અને પરમાત્માનો સંબંધનો સ્વીકાર એ ઉપાસના થાય છે. આત્માના સાચા સ્નેહી પરમાત્મા છે. વાલ્મીકી રામાયણમાં બહુ સરસ વાત આવે છે કે જ્યારે ઉત્તરકાંડમાં રામ દરબાર ભરીને બેઠા હોય ત્યારે હનુમાનજી મહારાજ પૂછે છે, અરે રામ ભગવાન હનુમાનજી મહારાજને પૂછે છે કે મારે ને તારે સંબંધ શું છે? બહુ સમજવા જેવું છે. ત્યારે હનુમાનજી મહારાજ બહુ નમ્રતાપૂર્વક કહે છે કે પ્રભુ, સ્થૂળ દેહથી જોવું તો તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. તમે માલિક છો, હું દાસ છું. હું તમારો રામદૂત અતુલિત બલધામા, હું તમારી જે કોઈ કામ કરનારો છું. પરંતુ જ્યારે સૂક્ષ્મ દેહથી જોઉં છું ત્યારે તમે મારા જન્મો જન્મના સંગાથી છો, તમે મારા આત્માના આરામ છો. હું કદાચ પંથ ભટકી જાઓ તો સાચો પંથ બતાવનારા છો. એટલે સૂક્ષ્મ દેહથી જોઉં તો મારે ને તમારે ગાઢ મિત્રાચારી જન્મો જન્મની છે. પરંતુ એટલે તમે જ મારા સાચા, તમે માતા પિતા, તમે જ મારા સાચા માતા છો, પિતા છો, બંધુ છો. આ સૂક્ષ્મ દેહથી જોવો તો ખબર પડે. સ્થૂળ દેહથી આપણે સ્થૂળ દેહના મા બાપ હોય સાચા લાગે છે, પણ એક કાળનો ઝપાટો આવે તો એ મા બાપના બધા જ અરમાનો વિખાઈ જાય છે. બાપ જીવતા હોય ને દીકરા વિયા જાય છે, દીકરા જીવતા હોય ને બાપ વિયા જાય છે, પતિ જીવતા હોય ને પત્ની મરી જાય છે, પત્ની જીવતી હોય ને પતિ મરી જાય છે. અને એના કોરોના કાળમાં હું તમે બધા સાક્ષી બની ચૂક્યા છીએ. કોઈનું નથી. કોઈ હળગાવા એના હગા કુટુંબીઓને જવા રાજી નહોતા. આવી પરિસ્થિતિ આવી હતી. કેમ? જે આ શરીરની અને વિશ્વની વાસ્તવિકતા છે. અને તમે વિશ્વની વાસ્તવિકતા સમજો ત્યારે તમને
જગતનું રિયલી પણ સમજાય છે. જગતનું આ દેહ છોડ્યા પછી મારું કોણ, આ વિચાર આપણને વિશ્વની વાસ્તવિકતા સમજાવે છે. અને એટલે કહેવાનું એ કે જગતની વાસ્તવિકતા જોવી હોય તો તમે શરીરથી છૂટા પડો અને વિચારો કે આ શરીર છૂટી પડી જશે પછી મારું કોણ, તો વિશ્વની વાસ્તવિકતા દેખાશે. અને આત્મા કે પરમાત્માની વાસ્તવિકતા જોઈ એની હારે આત્માને એક કરો. હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ જ્યારે આત્માની દ્રષ્ટિએ જાઓ ત્યારે તો તેરા મેરા જીરા એક હો પ્યારે, હું જ સ્વયં રામ રૂપ બની ગયો છું, ભગવદ રૂપ બની ગયો છું. અને આપણા ભગવદ્ ગીતા, વચનામૃત કે તમામ આધ્યાત્મિક ગ્રંથો આપણને આત્માને પરમાત્મા રૂપ બનાવ. પરમાત્મા કોઈ કાળે આત્મા બનતો નથી, પણ ભગવત ભાવને પામી જાય છે. આ ભગવત ભાવને પામવું એ જ ઉપાસના છે. અને જ્યારે ભગવત ભાવને પામીએ ત્યારે જ આત્મામાં પરમાત્માના ગુણો આવે છે, પરમાત્મા જેવી અજર અમરતા આવે છે, પરમાત્મા જેવી દિવ્યતા, વિશાળતા અને ભવ્યતા આવે છે. માટે આ વસ્તુ મારે તમારે સમજવા જેવી છે કે આ ઉપાસનાનો આટલો મોટો લાભ છે કે યુગો સુધીનો આનંદ મળે છે. ભગવાન જેવો આકાર, ભગવાન જેવી અલૌકિકતા, ભગવાન જેટલું આયુષ્ય, ભગવાન જેવી દિવ્યતા, ભવ્યતા, ભગવાન જેવી નિર્મળ નિરાળી સ્થિતિ. ત્યારે રામ પણ રાજી થઈને કહે છે આજથી હનુમાન મારી જેટલી પૂજા થશે એટલી તારી પૂજા થશે, મારી જેટલી શક્તિ થશે એટલી તારી શક્તિ થશે. શું કામ? એને ત્રણેય સંબંધને સ્વીકાર્યા. આપણે બહુ સ્થૂળ ભાવમાં રમીએ છીએ. આપણા પુરાણો, આપણા ઋષિમુનિઓ, આપણા પરમહંસો આપણને સૂક્ષ્મ દુનિયામાં લઈ જવા માંગે છે. માટે કોના માટે જીવીએ છીએ એ બહુ મહત્વનું છે. આપણે કહેવા છીએ એ મહત્વનું નથી, પરંતુ આપણે કોના માટે જીવીએ છીએ. થોડુંક પણ ભગવાન કે ભગવાનના સત્સંગ માટે જીવા હોય તો જીવને યુગો સુધીનો આનંદ આપે છે. અને સંસાર માટે તો સ્વામિનારાયણ ભગવાન કે આ જીવે એક સમુદ્ર ભરાય એટલું તો સગી માતાનું દૂધ ધાવ્યું. એટલી વાર આપણે ઊંટિયા, કૂટિયા, બોકડા, ઝાડ, પાડ બધામાં ખર્યા છીએ, તો પણ એનો કોઈ એન્ડ નથી. માટે આ શરીરનો એન્ડ આવે એ પહેલાં પુરુષોત્તમને પમાઈ જવાય એવું સ્ટેન્ડ કરી લેજો. આ શરીરનો ફ્યુઝ ઉડે એ પહેલાં એને ભગવાનને સંતની સેવામાં યુઝ કરી લેજો, તો એ આપણું જિંદગી ઉપાસના બની જશે. ઉપાસના અમૃત છે, વાસના ઝેર છે. વાસના વ્યક્તિને રડાવે છે, વાસના વ્યક્તિને ભૂત બનાવે છે, વાસના વ્યક્તિ પાસે અનેક પ્રકારના તૂત કરાવે છે, વાસના એ માણસને પરસ્પર લડાવે છે, ઝઘડાવે છે, વાસના કેટલી વાર આત્મહત્યાઓ કરાવે છે, વાસના છોકરાઓને ટેન્શન ને તણાવમાં દુનિયામાં મૂકી દે છે. માટે આ વાસના ટાળવી એ બહુ જરૂરી છે. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આ વાસના આની વિશે રિસર્ચ થયેલું છે. અને એ રિસર્ચ મુજબ એ લોકો કહે છે કે એક સર્વેક્ષણ મુજબ કે વિષયની ઈચ્છા વધારે પ્રબળ ક્યારે થાય છે? માણસને ઉપાસના કરતા વાસના મજબૂત પ્રબળ ક્યારે થાય છે? તો એક સાથે રિસર્ચમાં આવ્યું, 10,000 વ્યક્તિ ઉપર પ્રયોગ કરેલો, એમાં 81% લીધું કે જ્યારે આ જીવ ભગવાનનું સાનિધ્યની અવગણના કરે છે કે મારો નાથ મારી સાથે છે, એ સ્વીકારતો જ નથી. અરે હું સ્વયં અક્ષર બ્રહ્મ છું, એ પોતાનું સ્વરૂપ અને પરમાત્માના સ્વરૂપની અવગણના કરે છે. સત્યની અવગણના કરવાથી આપણામાં વાસના આવે છે. સત્ય આત્મા છે, સત્ય પરમાત્મા છે, એની અવગણના કરવાથી વાસના આવે છે. તો કીધું કે હવે એ જે વાસના આવી કે આપણે આત્મા પરમાત્માની અવગણના કરી એટલે વાસના આવી, આ એક સર્વેક્ષણ આવ્યું. તો એ વાસના ઘટે કેમ? આવો જ્યારે પ્રશ્ન આની ઉપર રિસર્ચ થયું તો 84% લોકોએ કહ્યું કે એક તો દિલથી પરમાત્માને પ્રાર્થના કરો કે હે મહારાજ મને આ ભવબંધનમાંથી છોડાવો, આ જગરૂપી બંધન જેલ છે એમાંથી મુક્ત કરાવો, આ પ્રાર્થના. અને બીજું કે જ્યાં એવું વાતાવરણ એનાથી દૂર રહ્યો, વિષયમય વાતાવરણથી દૂર રહ્યો. ભગવાન સ્વામિનારાયણે પણ આ વસ્તુ વચનામૃતમાં કીધી કે આ જીવ જ્યારે ફાટેલી લંગોટી હોય અને સંતો બ્રહ્મચર્ચા કરતા હોય
ધૂન ભજન કરતા હોય એ વખતે એના મનમાં જે ઈચ્છા થાય છે એ આખું જુદી જાય છે. અને એ જ્યાં વેશ્યાઓ થઈ કાંઈ કરતી હોય, જ્યાં લોકો એકલા મલિન ગંદા પિક્ચરો જોતા હોય, ત્યાં જાય તો હારાની મતિ ડગી જાય છે. એ સીધી જ વાત છે કે જેવું વેધર એવું વાતાવરણ. આપણે શિયાળાનું વેધર હોય તો વાતાવરણ ઠંડુ થઈ જાય, ઉનાળાનું હોય તો વાતાવરણ ગરમ થઈ જાય, ચોમાસાનું હોય તો ભીંજાઈ જાય. એ જ રીતે આપણે જેવાના સંગે રહીએ એવો રંગ લાગી જાય છે. માટે જે પરમાત્મા પરાયણ જીવતા હોય, જે ભગવાનને ભજન પરાયણ જીવતા હોય એનો સંગ કરો. જો વાસના ઘટાડવી હોય તો વાસનિકની ભેગા રહેવાથી વાસના કોઈ દી નહીં ઘટે. ગટરમાં પડ્યા રહેવાથી ગટરની દુર્ગંધ નહીં જાય. બગીચામાં આવો તો જ ગટરની દુર્ગંધ જશે, અને બગીચામાં આવો તો પણ પાછી ગોલી દુર્ગંધની ગોળીઓ કાઢીને આવવું પડે. નકર બહુ સંતો સીધી વાત કરે છે કે એક વાર ભમરાએ ગંગાને કીધું કે ભલામણા આ તો આમ તો વિષ્ટાની ગોળીઓ ખાધ્યા કરે, ચાલ મારી સાથે હું તને બગીચામાં લઈ જાઉં. બગીચામાં લઈ ગયો. પછી કેવી આ સુગંધ છે? તો કે જેવી વિષ્ટાની હોય એવી જ છે, કારણ કે નાકમાં ગોળીઓ ભરીને આવ્યો હતો. એમ ઘણીક વાર વ્યક્તિ આ ગંગાને ભમરાની તો વાત છે, આપણે પણ આપણા નાકમાં એટલે આપણા મગજમાં આપણે ભગવાન કે સંતો પાસે જ આવી છીએ તો પણ જગતની ઈચ્છાથી જ આવી છે. જો મંત્ર જાપ તો હરખા જ હોય. રાવણને વિભીષણે સેમ તપશ્ચર્યા કરી હતી. રાવણની તપશ્ચર્યા વાસના બની ગઈ અને વિભીષણની તપશ્ચર્યા ઉપાસના બની ગઈ. વસ્તુ તે જ હતી, કારણ કે મગજમાં ઈરાદો બહુ અગત્યનો છે. આપણે ભગવાન પાસે આવી અને કે હે મહારાજ, મારા છોકરો નથી, છોકરો દેજો, લગ્ન નથી થતા, લગ્નનું જોડી દેજો, પૈસા ઓલા છે થોડોક પૈસા આપજો. તો જો આ ગંગાની ગોળીઓ એ તમને પરમાત્માનું સુખ નહીં આપે. ભગવાન સત્ય સંકલ્પ છે, તમારા આ મનોરથ પૂરા થશે, પરંતુ તમારે જે દિવ્ય આનંદ જોતો છે એની પ્રાપ્તિ નહીં થાય. એટલે અને અનેક લોકોએ કીધું કે એવા સારા શાસ્ત્રનો અભ્યાસ અને સારાનો સંગ આ વાસના ઘટાડે છે. એટલે વાસના વધે છે શું કામ? તો કે આત્મા અને પરમાત્માની અવગણનાથી વધે છે, ઉદ્ભવ થાય છે. અને એ આત્માને પરમાત્માનો સ્વીકાર, એની પ્રાર્થના અને એવા સદગ્રંથો અને એવા સંતોનો સમાગમ કે જે નિર્વાસનિક હોય અને વાસના ટાળવાની વાતો જાણતા હોય ત્યારે આ થાય. આ એક રિસર્ચ છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભાલના કાગડા છે ને એ સાબરમતી ઓળંગીને ઓલપા ન જાય, અને ચરોતરના કાગડા સાબરમતી ઓળંગીને ભાલમાં ન આવે. આ જીવને જ્યાં જાય ને ત્યાં એ બંધાઈ જાય છે, ગંધાઈ જાય છે. એટલે આ સમજવા જેવું. અને વ્યક્તિને ખબર હોય ને તો પણ પછી એમાં ફસાઈને મરે છે. અને એક વાત યાદ રાખજો, આપણે જે હસતા હસતા પાપ કરીએ છીએ ને એ રોતા રોતા ભોગવવાનો વારો આવે છે. માણસ એવું સમજે છે, માણસને પાપનો ડર નથી, પાપ કોઈ જોઈ ન જાય એનો ડર છે, એટલે પાપ ટળતા નથી. બાકી જો પાપનો જ ડર હોય ને તો માણસ નિષ્પાપ થઈ શકે. એ જ રીતે વ્યક્તિને વાસનાનો ડર નથી, પણ વાસના ભોગવવાનું કોઈ જોઈ નથી જાતા એ ડર છે, એટલે એની ભીતરની વાસના જાતી નથી. બાકી જેથી વાસનાથી ડરવા માંડે કે આ વાસના, સ્વામિનારાયણ ભગવાન કે જેથી એવું મનાય કે ભલે સાકર નાખેલું, કેસર, પિસ્તા અને બદામ નાખેલું દૂધ હોય, પણ આપણને ખબર પડે કે આ દૂધમાં સર્પની લાળ પડી છે, તો કોઈ પીવાનું કહેશે તો નહીં પીવે. શું કામ? કે એમાં મોતનો ભય છે. એમ જીવને જેથી એવું મનાય કે આ સ્ત્રી, આ દ્રવ્ય, આને મને જન્મ લેવડાવ્યા છે, અનેક જન્મ મારા બરબાદ કર્યા છે, આજ મને પરમાત્માની પ્રાપ્તિમાં આડા અવરોધ ગઢ છે, તે દિવસે જે છૂટે, બાકી છૂટે જ નહીં. અને તમે કેવા કુળમાં છો એ બહુ મહત્વનું નથી, પરંતુ અને તમારા કોણ સંબંધી જે મહત્વનું નથી, અમુક શુદ્ધિ તો આપણે જ કરવી પડે. હું ઘણી વાર કહું કે મા બાપ વિદ્યાર્થીને ભણવાની ફી આપે, સ્કૂલ પ્લેટફોર્મ આપે, શિક્ષકો માર્ગદર્શન આપે, કાનું આમ ને આમનું આમ શીખવાડે, પરંતુ કેટલા ટકા લાવવા એ વ્યક્તિને પોતાના જિમ્મેદારી છે. તો 100% લાવવા, 90 લાવવા, 99 લાવવા, કે પછી સડાવે પાસ થવું. તમે ધાંધિયા મારો તો સડાવે જ પાસ, બધું ત્રણેય હરખું જ હતું. એમ
આ સત્સંગ આપણને પરમાત્માને પામવાનું પ્લેટફોર્મ આપશે, સંતો સારું માર્ગદર્શન આપશે, મંદિર આપણને ઉપાસના કરવા માટે ભગવત સ્વરૂપ આપશે, પરંતુ મોક્ષ એ કંઈ નહીં આપે, એ આપણે જ કરવો પડશે. આપણે જ એને જેમ કીધું એ માર્ગે ચાલવું પડશે. એની રીત આપણી બીજી રીતે બાધ પર હરો પરી પાપણી વળગી એ વરાધ. આ જેમ હળગતો અગ્નિ હોય અને એમાં કેરોસીન નાખો, ભડકા વધે, એમ આપણે જન્મો જન્મની સ્ત્રી ધનાદિકની વાસનાઓ વધારી છે અને પાછા આ જન્મે એ જ કરી છે, એટલે વાસના વધતી જાય. માટે એને જીતવું હોય એનાથી છેટું રહેવું પડે. આ જ એનાથી બહુ ઉગરાનો ઉપાય છે. બાકી તમે કોલસાની ખાણીમાં આળોટતા હો તો કાળા થાવ જ. એમ નકરું ભોગ માટે જીવતા હો તો ક્યારેય પરમાત્માનો યોગ થાય નહીં. અને ભોગ રૂપી રોગ જાય તો જ ભગવાનનો યોગ થાય. આ વાસનામાં ભયંકર છે, ડેન્જર છે. એટલે કામસ ત્યાગસ તપોશ્રુમતમ, આ વાસનાનો ત્યાગ કરવો એ સર્વોત્તમ તપ છે, એ સર્વોત્તમ ઉપાસના છે. તુલસીદાસજીએ તો ત્યાં લખ્યું કે તન શુકર પિંજર કરે, ઘર ઘર લેન દિન ધ્યાન, તુલસી મિટે ન વાસના, બિના વિચારે જ્ઞાન. એ ઘર ઘરે જાય, બધું જ કરે, શરીરને હૂકવી નાખે, પણ સત્યને વિચાર વિના ક્યારે વાસના ન જાય. કે હું સત્ય હું, તો કે સત્ય હું આત્મા છું, સત્ય મારામાં પરમાત્મા છે, હું જ અક્ષરધામ છું ને મારામાં છે મહારાજ, અંદર બહાર સર્વત્ર છે એક હરિનું રાજ. આમ પરમાત્માના કર્તૃત્વનો સ્વીકાર થાય ત્યારે જ આપણામાં રહેલી વાસના જાય છે. બાકી આને જે વાસનિક હોય તો પ્રીતમદાસે એક પદમાં લખ્યું છે કે કાગ મોતીને શું કરે, કાગડા હાચા મોતીને શું કરે, એ તો મોતી ભરખે મરાળ, એ તો હંસલા હારા મોતીને જીવે. એમ જેને પુરુષોત્તમને પામવું હોય એવા હંસલા માટેની આ મારી વાતો છે. પાન બીડા પાડાને શા કામના, પાડા ભરખે પરાળ. એ પરાળ ખાનારા પાડાને પાન બીડા શું કામના. એમ જેને જગતના જ કીડા થવું છે અને લક્ષ 84માં જ ફરવું છે, એને આ વાત નથી. આ તો એને કામની છે જેને જગબંધનની જેલ તોડીને સાચા આઝાદ થવું હોય, સાચી મર્દાનગી મેળવવી હોય, સાચી શક્તિ પ્રાપ્ત કરવી હોય, એની માટે છે. જેનું મન જ્યાં લાગ્યું તેને જ તેસો હાય, દ્રાક્ષ તણો માંડવો તજી અને કાગડા લીંબોળા ખાય. દ્રાક્ષનો માંડવો હોય ન્યા ન જાય અને લીંબોળે કાગડા લેરાય. શું કામ? એને બિચારાને ખબર જ નથી કે આ કરવાથી શું થાય. આ તો જેને ખબર હોય, અને આપણે બધા હવને ખબર છે આ ઘરે ઘરે ઝઘડા હેના છે, હવ કે છે કે જરા જમીનને જોરું કજિયાના સોરું. એટલે જમીનના હોય કાં ધનના પ્રોપર્ટીના હોય અને કાં સ્ત્રીના હોય, આ ઘરે ઘરે આ જગ્યા છે. આ ત્રણેય કજિયાના સોરું. અને યુદ્ધ નાના હોય કે મોટા હોય, પરંતુ આમાંથી થાય છે. અને આનો કોઈ એન્ડ નથી. પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તો ઘડા પાણીએ ન ભરાય, એમ વિષયના તો પાતાળ ફાટ્યા છે. રાવણને અનેક પત્નીઓ હતી અને ખબર હતી કે હવે પરાયેલી સ્ત્રી સામે હું કાંઈક કરીશ ને તો માથું ફાટી જશે. નાગ રાજે એને શાપ આપ્યો હતો, તો પણ માં જગદંબા સીતાનું અપહરણ કર્યું અને આ કામ હાવી થયો. એટલે સ્કંદ પુરાણમાં તો લખ્યું છે કે રામ રાવણનું યુદ્ધ થયું એ વખતે 14 કરોડ માણસો મરાઈ ગયા, એક રાવણના ડેન્જર કામે, વાયરસે. એટલે હું ઘણીવાર યુવાનોને કહું, એ યુવાનો તમને ક્યારે તાવ આવ્યો છે? તો કે હા. તાવ આવ્યો તમે શું કરો? તો કે દવા લઈએ. એ પછી જે મેલેરિયા હોય કે કોઈ પણ બીજી પ્રકારનો તાવ હોય, પણ તાવ શું કરે? શરીરની શક્તિને નષ્ટ કરી નાખે. એટલે આપણા શરીરમાં શક્તિ હોવા છતાં એ જે બેડ વાયરસ ફરી ગયો, મેલેરિયાનો હોય કે ટાઇફોઇડનો હોય કે કોરોનાનો હોય કે કોઈ સામાન્ય ફ્લૂનો વાયરલ હોય, પણ એ શરીરની શક્તિ નષ્ટ કરી નાખે. હોવા છતાં એ શક્તિ વાપરવા આપણને સક્ષમ ન રહેવા દે. આપણામાં શરીરને ખાવાની શક્તિ હોય, હાલવાની શક્તિ હોય, પણ એ વાયરસ એવો આવે એ આપણા ઉપર હાવી થઈ જાય એટલે આપણી શક્તિને આપણો નષ્ટ કરી નાખે. હવે પછી એ આપણે દવા લઈને એ વાયરસ કાઢીએ ત્યારે જ બોડી હારી થાય. આપણે દવા લઈએ છીએ એ શક્તિ માટે નથી લેતા, દવા માત્ર ઓલા વાયરસને મારવાની લઈએ છીએ. અને વાયરસ મરી જાય એટલે શરીર તો શક્તિમાન આપોઆપ થઈ જાય છે, એટલે તમને ખાવું ભાવશે, કામ કરવું ફાવશે. હવે આ સ્થૂળ દેહનો રોગ ટાળવાની જેટલી ઈચ્છા છે તેટલી રાગ ટાળવાની ઈચ્છા થશે, તેથી આપણી જીવન
એક નવો પલ્વિત બાગ બની જશે અને એ બાગમાં અનંત ભુવનનો નાથ રમવા આવશે. પરંતુ રોગ ટાળવાની ઈચ્છા છે એટલે રાગ ટાળવાની તો હોવી પડે ને. અને આ સ્થૂળ દેહના જેમ મેલેરિયા કે ટાઇફોઇડ વગેરેના જીવાણુ છે, વાયરસો છે, એ જ રીતે આ કામ, એશો કામ, એશો ક્રોધ, એશો લોભ સમન્વિતા, ગીતામાં ભગવાન કહે છે કે જે હિ શત્રુ મહાબાહુ, હે અર્જુન તું મહાબળ્યો છો, આ તારા કામ રૂપી, ક્રોધ રૂપી, લોભ રૂપી શત્રુને તું જીતી લે. અને એટલે તને ખબર પડશે કે આ મારા સગા સંબંધીને મારી નાખવા, મૂકી દેવા એ કોઈ પાપ નથી. કેમ જે ભીષ્મ પિતા અણહકના પોતાના છોકરાને ન્યાય થતો હોય, ન્યાય આપી શકતા ન હોય, પોતાની પુત્ર વધુની ઇજ્જત લૂંટાતી હોય, એમાં એ ઊંચી આંખ કરીને ન કહી શકતો, એ બીજાની દીકરાઓની ઇજ્જતો લૂંટાતી હોય ત્યારે હું એ પોતાની શક્તિનો ઉપયોગ કરશે. અને આ સત્યવાદી હોવા છતાંય એના હોદે બધું અસત્ય બોલાય. માટે આ ડોહાને હટાવવો પણ જરૂરી છે. શું કામ કે એને ખબર હતી કે દુર્યોધને અણહકનું લીધું છે, તો એ ન્યાય નહોતા આપતા શક્તિ હોવા છતાંય. માટે આવા સત્યવાદીની પણ પરમાત્માને કોઈ ગણના નથી. એટલે ભગવાને કીધું કે વીરાણામ ધનંજયો અહમ, અસુરને સાથ આપે, અધર્મને સાથ આપે વીર પુરુષ ન કહેવાય. ભલે તમારી પાસે ગમે એટલી તાકાત હોય તોય. માટે હંમેશા આપણે પણ પરમાત્માનો સાથ જોતો હોય તો સત્યને પડખે રહો, ધર્મને પડખે રહો, ન્યાયને નીતિને પડખે રહો. કેમ જે પરમાત્મા પવિત્રતા અને પ્રામાણિકતાની પર્ણકોટીમાં પધારે છે. એટલે મારે તો એ કહેવું છે કે આ એક કામ ક્રોધ, એ રાવણ ઉપર થયેલો હાવી કામ એને કરોડોની કતલ કરાવી નાખી. દુર્યોધનમાં હાવી થયેલો લોભરૂપી વાસના, અણહકનું લૂંટી લેવાની વાસના, એને લાખો મહાભારતના યુદ્ધમાં કતલ કરાવી નાખ્યા. એક અહંકાર હિટલરમાં હાવી થયો, બીજું વિશ્વ યુદ્ધ થયું. આપણે બધા એને જાણીએ છીએ. એ કઈ આવા પુરાણી વાત નથી, આ આપણા જમાનાની વાત ગણી શકાય. તો 5,51,00,000 તો માર્યા ગયા અને બીજા બધા મરાણા ઘાયલ થયા, એ તો જુદી. આ એક દોષો આટલા ડેન્જર છે. અને આ દોષો જો આપણા દોષો આપણે ડિસ્ટ્રોય કરવા પડશે. અને એની માટે પહેલા દોષોને માટે દોડા બંધ કરો, પછી કામ થાય. માટે ભગવાન કહે છે કે આ કરવું હોય તો આ એક દોષો આપણે કામ ક્રોધાદિક દોષો આપણામાં જશે. એટલે બાપ આપણે તે જેમ અગત્ય અંજલિ પી ગયા ને સાગરને કરીને, એમ આપણામાં એ તાકાત આવશે. જેમ ઠેકડો મારીને હનુમાનજી આખો સમુદ્ર ઓલંગી ગયા, એ તાકાત આપણામાં આવશે. જે મહાપુરુષો થયા, એ ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કરે ને ગ્રહણની ગતિઓ અટકી જાય, સ્વામી સંકલ્પ કરે ને કાળા ઉનાળે વરસાદ ધોધમાર વરસવા લાગે, સ્વામી સંકલ્પ કરે ને પેટલાદમાં પંડિતોને રૂવાડે બ્રહ્માંડોના દર્શન થાય. ગોપાળાનંદ સ્વામી આમાં સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવીને હનુમાનજી મહારાજ ધ્રુજા મંડે. આ તાકાત મારામાં તમારામાં પણ છે. કેમ જેની ભક્તિ ઉપાસના કરતા હતા એ જ પરમાત્મા આપણને મળ્યા છે. પરંતુ એને આ વાયરસો, સૂક્ષ્મ દેહના વાયરસો મારી નાખ્યા હતા. અને આપણે એ સૂક્ષ્મ દેહના વાયરસોને પોષા કરીએ છીએ. અને એ પોષેલા વાયરસો જ આપણી જિંદગીનું શોષણ કરી નાખે છે. માટે સુખી થવું હોય, વાસના ટાળી હોય, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગવી લાસ ભાવે. આ ભોગ વિલાસ એટલે ભાવે છે. માટે ભગવાન કહે છે કે સુખી થવું હોય, નિર્વાસનિક થવું હોય તો આ બધું જ છોડવું પડે. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતિ વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ ભરતરી રાજા 1,600 પત્નીને ભોગવ્યા પછી, પિંગલા પાછળ પાગલ થયા પછી, જ્યારે એને ખબર પડી કે આ તો જેની માટે હું જીવન હોમી દીધા અને જેની માટે મેં મારા ભાઈ વિક્રમસિંહ જેવાને, વિક્રમાદિત્ય જેવાને જંગલમાં કાઢી મૂક્યો, આને તો મારી પથારી ફેરવી નાખી. અને પછી આ એનામાં જ નીકળ્યો કે મારે એમ કે હું ભોગવીને સુખી થાય. ભોગે રોગ ભયમ, ભોગી બધા રોગી જ થયા છે. માટે ભોગવવા ગયો ત્યાં હું ભોગવાઈ ગયો. મારે એમ કે એવું હતું કે હું આનેથી તપ કરી ત્યાં હું જ તપી ગયો. મારે એમ હતું કે કાળ આવે ત્યાં કાળ મને જ આવી ગયો અને મારી તૃષ્ણા જીર્ણ થઈ, એ તો યુવાન થઈ ગઈ. માટે સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજમાં હતા ત્યાં જાનકીદાસ અને શીતલદાસ આ બે ભાઈઓ આવેલા ગુરુ શિષ્યો હતા. હવે ત્યાં ભાગવતજીનું પુસ્તક મૂકીને ગુરુ શિષ્ય બંને દ્વારકાની યાત્રાએ ગયા.
યાત્રા કરી, ત્યાં 2-3 મહિના રોકાયા, પરમાત્માની સાધના આરાધના કરી. પછી વળતા એમના ગુરુ જાનકીદાસ બીમાર પડ્યા અને એને કહેલું પોતાના શિષ્યને કે હું જ્યારે દેહ મૂકીશ ત્યારે મારા શરીરમાં નગારા આકાશમાં નગારા તો વાગ્યા નહીં, દેહ તો હતો. પછી અંતિમ સંસ્કાર કરીને પાછું પુસ્તક લેવા આવ્યા ત્યારે ભગવાન એને પુસ્તક આપ્યું અને પછી કીધું કે આ પુસ્તક છોડો. તો હવે છોડ્યું. તો એ પુસ્તકમાં એક ભાઈ એને આઠાના આપેલા, ₹1.5, અને એ અંતકાળે એને ₹1.5 સ્મૃતિ થઈ. એને કારણે એ આટલો ત્યાગી હતો તો પણ મરીને સર્પનો કણો થયો. પછી દૂર દૂર ભાગ્યો અને તળપડ મરી ગયો. ત્યારે આકાશમાં નગારા વાગ્યા. ત્યારે એ શીતળદાસ જોઈ જ રહ્યો, પ્રભુ આ હું? મહારાજ કે આ તારા ગુરુ છે. પછી ભગવાન બોલ્યા કે ₹1.5 અતિ તુચ્છ એ તો વૈરાગીને જો રહી વાસના તો જેહ પાસે ધનસે હજારું કેમ થશે તે તણો ઉગારું છે રાજ્ય તો બંધનકારી જેવું છે તુંબડું બંધનકારી તેવું. મહારાજ કહે છે કે જેવું રાજ્ય બંધનકારી એવું તુંબડું. માટે આ સમજી વિચારીને મૂકવા પડે. જેમ એને ₹1.5 વાસના રહી, એ શું કામ? પોતાની રીતે મનમાની બધું કરતા હતી એટલે. બાકી જનક રાજા હતા તો નિત્ય યોગેશ્વર જેવાના સમાગમ કરીને રાજદરબારો પર નિર્વાસનિક થયા હતા. એટલે પુરુષોત્તમને પામવા માટે નિર્વાસનિકતા અને પરમાત્માની નિષ્ઠા 2 કમ્પલસરી છે. જો નિર્વાસનિકને નિષ્ઠાવાન હશું તો નારાયણને પામશું, અને એની માટે આપણે મહેનત કરવી પડે. બાકી કોઈ એમ કહેતા કોક મારી વાસના ટાળી દેશે, એમ કાંઈ નથી ટળતી. તમારે વાસના વધારવી હોય ક્યાંથી ટળે? હળગતામાં ઘી જ હોમે રાખવું હોય તો કાંઈ ન થાય. જેમ રાખના ઢગલામાં આપેલી આહુતિઓ તમામ વ્યર્થ જાય છે, એ જ રીતે આ નાશવંત માટે આપણા જિંદગીની શાશ્વત આત્માની આહુતિઓ આપેલી વ્યર્થ થઈ જાય છે અને આપણી જિંદગી બરબાદ થઈ જાય. માટે ભગવાન કહે છે કે જેવું રાજ્ય બંધનકારી એવું જ તુમડું બંધનકારી છે. અને એટલે તો એક સાધુ મહાત્મા હતા, એની પાસે મોટું તુંબડું હતું, એનું નામ એને ગંગાજળિયો રાખેલું. એ ગંગાજળિયો લઈને બધે હરતા ફરતા હતા. તેમાં અંતે એ ગંગાજળિયો સાંભળ્યો તે ગંગાજળિયામાં તે નાનું કરસલું થઈને રહ્યો, કીડો થયો ગંગાજળિયાનો. એટલે કે છે કે એ બંધનકારી છે. માટે વસ્તુ નાની છે કે મોટી છે મહત્વનું નથી, મગજમાં જેનું ચિંતન કરીએ મહત્વનું. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું બોલ્યા કે આ ઋષભદેવ ભગવાનના દીકરા હતા, નવખંડ ધરતીના રાજ્યનો ત્યાગ કર્યો હતો અને ભગવાનના દીકરા, અને આટલો ત્યાગ કરી અને પુલાશ્રમ જેવી પવિત્ર સ્થાનમાં જઈ અને સાધના આરાધના કરતા હતા, તો પણ એને મૃગના બચ્ચામાં હેત થયું. એ એનું પ્રારબ્ધ છે. જો આ પ્રારબ્ધ એટલે હું પૂર્વ કર્મ, એ જ પ્રારબ્ધ છે. અને પૂર્વ કર્મ એ જ આપણી વાસના છે. તમને થાય છે કે શું? તો એ પદ્મપુરાણમાં વાત આવે છે કે સિંહલદીપના રાજા હતા પૂર્વજન્મમાં, અને પછી ત્યાં બહુ સત્કર્મ કર્યા હતા. કેટલી ગાયોના દાન કર્યા હતા, ગાયોને ઘઉંચારો નાખ્યો હતો, કન્યાદાન કર્યા હતા, હોસ્પિટલો આજની સ્કૂલો કહીએ એવું બાંધ્યું હતું, બાગ બગીચાઓ બાંધી દેતા હતા, બધા ઘણા જ વિદ્યાદાન કર્યું હતું, અન્નદાન કર્યું હતું. પરંતુ હરણિયા મારવાનો શોખ હતો, શિકારનો. જો એક દોષ યુધિષ્ઠિર રાજામાં ઘણા હારા હતા, પણ એક જુગાર રમવાનું અપલખન હતું ને, એને આખા પાંડવોની પથારી ફેરવી નાખી. એટલે ભગવાને અમદાવાદના વચનાવતમાં કીધું કે આખો મોટો વડવાય હોય અને એ વડવાય વડલો પડી જાય, પણ એક વડવાય લીલી હોય તો આખો વડલો લીલો થાય. એમ એક પણ વાસના હોય એ આખી 184 લીલી રાખે. એક પણ ભગવાન સિવાયની ઈચ્છા હોય, એક ઈચ્છા હોય તો માણસ તો ઈચ્છાઓને ડેવલપ જ કરતો જાય. અને આ શિકારની શોખ હતી. એટલે એકવાર જતા હતા, એમાં અચાનક રસ્તામાં એક હરણીની પ્રસૂતિ થઈ. એટલે નાનું બચ્ચું હતું, તો હરણિયાનું બચ્ચું એને પોતાના ઘોડા ઉપર બેહાડી લીધું. એટલે બચ્ચું એની માને જોવે, માં વાંહી હાલી આવે. તો જો એ દૂર ગયા હતા, ત્યાંથી ઠેઠ ગામના પાદરમાં આવી, એ હરણી રોવે, બચ્ચું રડે. પછી એમ થયું કે આ નિર્દોષ એની માં મરી જાય છે અને આ બચ્ચું બિચારું તડપી મરી જાય છે, એને કરતા લેન છોડી દઉં. છોડી દીધું. એટલે બચ્ચું એની માં ભેગું વી ગયું. બંને જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. પણ ઘરે આવ્યો ત્યાં ઈચ્છા થઈ કે આ હરણિયા જંગલમાં જન્મતા હોય, મરતા હોય, કોઈ સિંહ પશુ મારી નાખે, એને કરતા મેં એ બચ્ચાને પાલ્યું હોત તો બહુ સારું હતું. હું માથે હાથ ફેરવે, રમાડે, વહાલ કરે. જો આ વાસના, શોખ, હરણિયા રમાડવાનો શોખ, એ બીજા જન્મે હરણિયું કર્યું એને.
કૂતરા રમાડવાના શોખ, એ બીજા જન્મે કૂતરા જ થવાના છે. આ કરશે તમને શોખ, તમારી વાસના જ તમને ત્યાં લઈ જાય છે. અને પછી તમે આ જન્મે એ કૂતરાને રમાડ્યું તો ઓલા જન્મે એ કૂતરા તમને રમાડશે. આ જ થવાનું છે. માટે જે આપણી આધ્યાત્મિક ઉર્જાને ડેવલપ કરવી હોય તો મારે ને તમારે સમજવું જ રહ્યું, એનો કોઈ વિકલ્પ જ નથી. પછી તો ઈ પ્રારબ્ધ એ હતું એટલે ન્યાય ગયા, પણ ઓલું બહુ મનન કર્યું હતું ને રણિયાના બચ્ચાને રમાડવાનું, એ બધા એટલે એ કે એની માં તો મરી જાત, તો જો ભગવાનના ભક્તના સંકલ્પ સત્ય થયા, બીજા જન્મે એ સિંહ વાઘ કોઈ તળાપ મારી એટલે એની માં ટેલપી મરી ગઈ, અને આ બચ્ચું રમાડવું હતું, બચ્ચું એની પાસે આવીને ઊભું રહ્યું. અને પછી બચ્ચાએ એ જો પ્રારબ્ધ પૂર્વે જે ચિંતવન કર્યું હતું એની માટે મહેનત કરી હતી, એ પ્રારબ્ધ બંધાણી, એ વાસના બંધાણી, અને એને જન્મ લેવડાવ્યો. માટે એક મૃગ કે કારણે ભરત લિયોતી ને દે, તુલસી તાકો કહા ગતિ, જે કરત ઠેર ઠેર ને. માટે આ બધું જ સમજવા જેવું છે કે મૃગલાના બચ્ચામાં હેત કર્યું મૃગલું થયું. એમ કોઈને વાસના રહે પોતાના તો બાપ બેટો થાય. ગોપાળાનંદ સ્વામી ગોંડલમાં પધાર્યા ત્યારે એક લુહાર ભગત આવી અને કહે છે કે સ્વામી મારે ત્યાં દીકરો થયો છે, પણ એની માને જન્મો ધાવતો જ નથી, રોજ કરે. આ 7 દિવસનો થયો. ગોપાળાનંદ સ્વામી ક્યાંય લાવ્યા નાની ગોદડીમાં વીટને. તમે આમ આમ જોઈને કે લે, આ તારો બેટો નથી, તારો બાપ છે. પણ એને એવું હતું કે મારે દીકરાને દીકરો નહીં, એમાં એ વાસના રહી તો એ બાપો દીકરો થયો. મહાભારતમાં અભિમન્યુના વધ પછી અર્જુનજી ઉદાસ થઈ ગયા ત્યારે એકવાર મને અભિમન્યુના દર્શન કરાવો. ભગવાન એને સ્વર્ગમાં લઈ ગયા તો અભિમન્યુ પોપટ બન્યો હતો. કે જો આ પોપટ છે એ બોલ્યા આ જન્મે તારો અભિમન્યુ હતો. બેટા અભિમન્યુ કરીને અર્જુનજી દોડ્યા ત્યારે અભિમન્યુ કહે છે કે હું તો તારો એકવાર દીકરો થયો, તું મારો 1000 વાર થયો. હજી વાસનાનો મુક્તો નથી. આ સંસારનું ચક્ર આવું છે. માટે અહીંયા તો જન્મા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આપણે માથે મરવાનું જ છે. માટે નાશવંત દેહથી અવિનાશી ફળ લઈ લેવાથી જ કામ થાય છે. અન માણસ કોઈ પણ વસ્તુનો આગ્રહ એને રોડાવે છે, ઓલું કરાવે છે, અને ખોટી જગ્યાએ ખોટો આગ્રહ એ કેટલી મોટી તારાજી સર્જે. એનો તાજો નમૂનો એવું કહીએ તો મહાભારત છે કે ભીષ્મ પિતા યોગ્ય હતા, ગંગાના પુત્ર હતા, પરંતુ સંતોને સ્ત્રીની વાસના રહી, એ સત્યવતીને પરણ્યા. આ ક્ષત્રિય દીકરા છે, ઓ મચ્છગંધા હિરણ્યધ્યુનો માછીમાર, એની દીકરીને લાવ્યા. સત્યવતી કે હું તો જ તમારે હારે લગ્ન કરું, મારો દીકરો ગાદીએ બેસે. તો જો હજી લગ્ન થયા પહેલા છોકરાને ગાદીએ બેસાડવાની માની વાસના, હા કર્યા પછી. અને ભીષ્મ પિતાએ એના પિતૃભક્ત હોવાથી પ્રતિજ્ઞા લીધી ખારું હું નહીં બેસું. ત્યાં કે પણ તારો દીકરો થાય તો ત્યાં કે હવે તો હું લગ્ન જ નહીં કરું. ભીષ્મ પિતા પાસે પ્રજ્ઞા કરી. જો ખોટી વાસનાથી નિર્ણય લેવાનો એટલે યોગ્ય વ્યક્તિને યોગ્ય અધિકાર ન મળ્યો. એમાંથી મોટું આખું મહાભારત સર્જાણું, મૂળ ખોટી ઈંટ મુકાણી. પછી તો આ વાસના આવું કરાવે. સત્યવતી સાથે લગ્ન થયા, એને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય 2 દીકરા થયા. હવે ચિત્રાંગદ ને ભીષ્મ પિતાએ ઓલું કર્યું અને આ 2 દીકરા થયા ત્યાં સંતોનો તો સ્વર્ગવાસી થઈ ગયા. હવે આ 2 દીકરા હતા એમાં ચિત્રાંગદને ગાદીએ બેસાડ્યો, પણ એટલો ઘમંડી તે નાની નાની વાતમાં બધારે ઝઘડતો. એમાં ગાંધર્વાયરે ઝઘડ્યો અને એમાં મોતને ઘાટ ઉતરી ગયો. હવે કોને બિહારો? વિચિત્રવીર્યને બિહાર્યો. વિચિત્રવીર્યને કોઈ એને લગ્ન દે નહીં, કારણ કે માછીમારની દીકરી આરે પરણ્યા હતા. એટલે ભીષ્મ પિતા એને કારણે કાશીરાજની દીકરીઓ 2 લઈ આવ્યા અને બીજી લાવ્યા. પોતાની મહેનતથી ક્યાંય લાવ્યા નહોતા. એટલે અણહકનું માણસને બહુ ઉદ્વેગ કરાવે છે. પછી એમાં એટલો બધો ભરાણો કે આજને આપણે કહીએ ને એને એડ્સ થઈ ગયો ભોગ વિષયમાં. જેમ ભરતરીને થયું હતું સેમ આવું થયું. હવે દીકરા ઉત્પન્ન કરે એવી ક્ષમતા જ ન રહી. સત્યવતીને પાછી કે મરવા પડ્યો ત્યારે કહે છે કે કાંઈક કરો. તમે હું કહું છું બોલું કે ભીષ્મ કે તમે પહેલા પ્રતિજ્ઞા લેવડાવી. જો આગ્રહ હતો એ કોનો આગ્રહ થયો? દુઃખ કોને દીધું? સત્યવતીને. એટલે આગ્રહ એ દુઃખ છે, નિરાગ્રહપણું એ સુખ છે. મારે તમારે સમજવું પડે કે મૂકી દો એ મજા છે, પકડી રાખો એ સજા છે. દેહભાવ પકડી રાખશો તો એ આપણી સજા છે. ખોટી દેહના સંબંધીની મમતા પકડી રાખશો એ પણ લક્ષ 84ની સજા છે. આને પકડી રાખ્યું. પછી તો વ્યાસ ભગવાનને બોલાવ્યા. એમાંથી વ્યાસ ભગવાન દ્વારા
પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરજીનો જન્મ થયો. એમાં આંધળાને ગાદીએ બેસાડાય નહીં, એટલે પાંડુ રાજાને ગાદીએ બેસાડ્યા. મહાપરાક્રમી હતા, મહાસુરવીર હતા. એને આપણા ભારતનો આખો એકત્રિત કર્યો, 92,000 દેશો જીત્યા અને અખંડ ભારતની સ્થાપનાઓ કરી. પરંતુ પાછો શિકારનો શોખ હતો, એટલે શિકાર કરવા ગયા. એમાં કિંડમ નામના ઋષિ હિરણ્ય બની અને દિવસે એને સંભોગ કરવાની ઈચ્છા થઈ. તો પશુઓને દિવસે સંભોગ કરવામાં બાદ નથી, પાપ નથી. માણસને દિવસે સંભોગ કરવાનું પાપ લખ્યું છે. એટલે જાણતા હતા ઋષિ, એટલે દિવસે હિરણા બનીને ઓલું કરતા હતા. એમાં પાંડુ રાજાએ બાણ માર્યું. આ જો વાસના માણસને શું કરાવે છે, જાણતા હોવા છતાંય તે ઋષિ હોય ને તોય તે માણસને માણા બટીને પશુ બનાવડાવે છે. એટલે ભગવાને વચનામૃત અંત્યના 14માં કીધું કે અમે નાના હતા ને શિવ મંદિરે જતા, તે કાયસ્થ ગાલ વગાડીને કહેતો હતો કે હે પ્રભુ, મને તું માણા મટાડીને ગધાડો કરજે. હું કામ કે સુખે ભોગ તો ભોગવાય, હું દોડ ભોગવાય ને બધાના ખોટા ખાવાના હોય. પણ માણસ જ્યારે આ વિષયનું ધ્યાન ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તેષુ જાય, પછી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. બુદ્ધિની ભ્રષ્ટતા એટલે સાચો નિર્ણય જ તમને ન લેવા દે. બુદ્ધિની ભ્રષ્ટતા એટલે કે આપણને સાચો બુદ્ધિ નિર્ણય જ ન લેવા દે. મારે કોની માટે જીવાય, કોની માટે ન જીવાય, કોની માટે મહેનત કરીને કોની માટે ન કરાય, કોના સંગે રહેવાય, કોના સંગે ન રહેવાય, કોનો વિશ્વાસ કરાય, કોનો ન કરાય. આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. દુર્યોધનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, એટલે કૃષ્ણનો વિશ્વાસ ન કરે ને શકુની ન કરે. આ લોભને કારણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એટલે આ વિષયનું ધ્યાન આ કરે. પછી તો એ મરી ગયા, એટલે શાપ આપ્યો. હું મારી પત્ની સાથે હું સંગ કરતો હતો અને તે મારો નાશ કર્યો, માટે હવે તું તારી પત્નીને સંગ કરીશ તો તું મરી જાય. હવે જો શાપ થઈ ગયો. પછી તો થઈ ગયું, કારણ કે જે પાંડુ રાજા તો હજી તાજા પરણ્યા હતા. કુંતી ને માદ્રી 2 પત્નીઓ હતી, એક સંતાન તો હતું નહીં. આવ્યા, ઉદાસ થઈ ગયા. ભીષ્મ પિતાએ એને પૂછ્યું શું થયું, આવું થયું. ઋષિ મુનિઓને બોલાવ્યા. તો કે એક કામ કરો, 1 વર્ષ માટે તમે તીર્થયાત્રા કરી અને અનુષ્ઠાન કરો તો આ પાપ ધોવાઈ જાય. હવે તીર્થયાત્રા માટે પોતાએ કરેલા પાપના પ્રાયશ્ચિત માટે જતા હતા, તો પણ બંને પત્નીઓને સાથે લઈ ગયા. સાથે આવી. હવે એને ખબર હતી તોય, અને મુદત હતી વર્ષ સુધી વાટ જોવાની. માણસ વર્ષ સુધી નથી જોઈ શકતો. આસક્તિ આંધળી છે. અનેક વાર ગોથા ખવડાવો તો ન્યા માણસ જઈને ઉભો રહે. અને એટલે તો આ આસક્તિને કારણે તો કેટલાયના ખૂન થાય છે, કેટલાના માથા પડી જાય છે. તમે જો કોઈક પત્નીને બીજી જગ્યાએ પ્રેમ થઈ જાય, પોતાના પતિને મારી નાખે છે. પત્નીને આડા આવતા હોય તો પત્નીને મારી નાખે. પતિ પત્નીનું કે આડા સંબંધની ખબર પડે તો છોકરાને મારી નાખે છે. આ બધા જ આજના કિસ્સાઓ આ વાસના કરાવે છે. અમેરિકાના બિલ ક્લિન્ટનને તે ભર સભામાં એ વાસના રોર આવે છે. વાસના ધાર્મિકને દુઃખ દેના અધર્મી ન દેવું નથી. એ રાવણના માથા એની વાસનાએ કપાવ્યા, કામની દુર્યોધનના માથાએ એની વાસનાએ કપાવ્યા, લોભની વાસનાએ. માટે હિટલરને હાથે કરીને આત્મહત્યા એની અહંકારી વૃત્તિએ વાસનાએ ખૂન કરાવડાવ્યું છે. માટે આ સમજવા જેવું છે. હારે લઈ ગયા અને એમાં એક દિવસ પાછો એવો યોગ વાતાવરણ હતું શરદ પૂનમનું, અને માદરીને જોઈને મોહ થયો. માદરી કહે છે કે પતિદેવ છેટા રહ્યો, તમે પ્રાયચિત માટે આવ્યા છો. છેટા ન રહ્યા અને માદરીનો હાથ પકડ્યો, અને એ જ ભેગા જ્યાં સંગ કરવા ગયા ત્યાં પાંડુ રાજાનું મોત થયું, મરીને ભૂત થયા. જો જેના પિતા વ્યાસ ભગવાન હતા, બરાબર છે, જેના ભાણેજ કૃષ્ણ ભગવાન પણ ભગવાનનો અવતાર હતા. અર્જુન એનો દીકરો, એ પણ ભગવાનનો અંશ કહેવાય. સતી કુંતા જેવી સતી સન્નારી હતી. આ આટલા જેના પિતા પરમાત્મા હતા, જેના દીકરા તે પરમાત્માના અંશ રૂપે અર્જુન અવતર્યા હતા. બધા ભીષ્મ ધર્મરાજા પણ ધર્મનો અવતાર હતા. ભીમ પણ આનો વાયુનો અવતાર હતા. તો પણ મરીને ભૂત થયા. આ વાસના કરાવે છે. અને પછી જ્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તમે પાંડવો ઇન્દ્રપ્રસ્થનું રાજ ભોગવો, પણ તમારો બાપો ભૂત યોનિમાં ભટકે છે, ખાવાની વિષ્ટાન પીવાનો પેશાબ છે, માટે એનું કાંઈક ઉદ્ધાર માટે કરો. પછી ભગવાનના માર્ગદર્શન મુજબ રાજસૂય યજ્ઞ કર્યો અને એનું ફળ આપ્યું. આ તો સારું કૃષ્ણ ભગવાન હતા, વ્યાસજી હતા, અર્જુનજીની એવા સમર્થ હતા, એટલે એને તેના બાપાનો ઉદ્ધાર કર્યો. હું તમારા આપણામાં જ કોઈ અવગતિ થયા તો આપણે કોનો ઉદ્ધાર કરી શકવી? પણ મારે કેવું છે કે આટલા ભગવાનની નજીક હોવા છતાંય વાસનાએ આ દિશા કરાવી. આજે ઘણા માણસ પિકનિક કરવા જાય છે, પણ આ પિકનિકની મજા એ તમારા માટે ક્યારેક બહુ મોટી સજા થઈ જતી હોય છે. તમે જુઓ, ઉગ્રસેન મહાન ભક્ત, એને ત્યાં ભાઈને ત્યાં દેવકીને ત્યાં તો કૃષ્ણ ભગવાન જન્મા,
છતાંય ઉગ્રસેનને ત્યાં કંસ શું કામ જન્મો? કારણ કે આમ તો પરિવાર ભગવદી હતો, અહીંયા કંસ જેવો અસુર હું કામ પાક્યો? ઉગ્રસેનના પત્નીઓ એકવાર પિકનિક કરવા ગયા હતા, ફરવા યમુનાને કાંઠે દૂર સુદૂર, અને ત્યાં ગયા અને એમાં એની પત્ની, હું ભૂલી ગયું નામ, કંઈક પિલોંદા કે એવું કંઈક નામ હતું, અને એ પત્નીને એમ થયું કે આ કોઈક પુરુષ હોય તો રમીએ. જો ફરતી ફરતી એકલી દૂર વહી ગઈ. રાણી હતી ઉગ્રસેનની, અને એ વખતે ત્યાં મૈદાનો નામનો અસુર આવ્યો અને એના ભોગથી અસુરનો સંગ. જો આ પિકનિકની મજાએ એને ત્યાં કંસ જેવો પુત્ર પકડ્યો અને મા બાપને તે જેલમાં જ આવી એવી પરિસ્થિતિ કરી. આ કરી વાસનાએ ઉપાધિ. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વાસનાની ભયંકરતા સમજી અને એ કેમ ટળે, તો મને કીધું એમ સારાનો સંગ કરો, પરમાત્માની પ્રાર્થના કરો. અને આ બીજું વચન આનો ઓલું છે, મુક્તાનંદ સ્વામી કીધું કે વાસનાનો ત્યાગ કરીને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરો, એકાંતિક થશો. કહેતા આ સત્યનો સ્વીકાર કરો. એટલે વચનામૃતમાં વાસના ટાળવાના ઉપાયો પણ બહુ કહ્યા છે. આપણે એ કરવું પડશે તો જ થશે, બાકી આ દુનિયાનો તો કોઈ એન્ડ નથી. કોઈ સંતે કહ્યું છે કે તારું ધન રે જોબન, તારા ભર્યા રે ભુવન, એની હાક ગગનમાં ગાજે ગાજે. એક દિવસ તમારા પગે ધરણી ધ્રુજતી હોય તો પણ કાળની એક ઝપાટે હતું નહોતું થઈ જાય. એ તો કાળની ઝપાટ, એની એક રે લપાટ, એની આંખને પલકે દુઃખ થશે રે થશે. જરા મનમાં વિચાર, તારો સમય સુધાર, તારું સઘળું તો કામ રહી જશે. જો નહીં સુધાર, નહીં સમજ તો રહી જશે. સમય સુધારવા માટે શું કર? તો કે માન સંતનું વચન કર, પ્રભુનું ભજન, તારો શ્યામ રખવાળો થશે. માટે સંતના વચન માની અને પરમાત્માનું ભજન કરશું, સાધના આરાધના કરશું, ઉપાસના કરશું, તો પુરુષોત્તમ નારાયણ મારો ને તમારો બેડો પાર કરશે. માટે આ રીતે વાસના મૂકી ઉપાસના કરશું તો આપણું જીવન સફળ બનશે. અને આ વાતું સાંભળવાથી કે કહેવાથી કાંઈ નહીં થાય, અપનાવશો તો અનુભવ થશે. કારણ કે ભોજન હોવાથી ભૂખ નહીં ભાંગે, જમશો તો ભૂખ ભાંગશે. પાણી હોવાથી તરસ નહીં જાય, પીશો તો તરસ જશે. એ જ રીતે આ જે આપણે આમાં વાસના ટાળવાની વાતો કહી, એને અપનાવશો તો જ આનંદ થશે. બાકી વાસનાને પુત્રની જેમ પાળશો તો એ જ આપણો વિનાશ કરશે. માટે આ સૂક્ષ્મ દેહના વાયરસોને ટાળી અને આપ પણ મહાન જનક કે જયદેવ બનો, તુલસી કે તુકારામ જેવા બનો, સબરી કે સુદામા જેવા બનો, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા બનો, મોટી બા કે લાડુબા જેવા બનો, દાદા ખાચર કે પર્વતભાઈ જેવા બનો. આવા આપ શક્તિમાન ભક્તિમાન બનો, સાચા સમજણવાન બની તમારા જીવનને ધન્ય બનાવો. એ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.